ટોપ સોલ્યુશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ધોરણ 5 ગુજરાતી પાઠ 4 તડકો અધમણ ડાંગર જલમર નવી સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન। મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। પ્રશ્ન 1, પ્રશ્નોના જવાબ લખો। 1, તમારે કોઈને તડકો વાર્તા કહેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો? તો વસંતરાયના ઘરમાં અધમણ તડકો આવ્યો થી વાર્તાની એમ કે શરૂઆત કરું। 2, તડકો વાર્તામાં કયા કયા પાત્રો આવે છે ને તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું કેમ? તો વસંતરાય, તરલિકા, ઉચ્છવલાલ, બા, ફાયર બ્રિગેડના યુવાનો, તેમાંથી મને તરલિકાનું પાત્ર ગમ્યું। 3, ડોંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે કેવી રીતે? તો ડાંગરના ખેતરમાં ડાંગર થઈને, શેઢા પર ફૂલ થઈને, થોરની ટોચ પર, આબ બનીને, આબાના પાન પર અને પંખીના ટહુકા થઈને। 4, તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યાં ચારે બાજુ તડકો જોઈને એ બધા શું કરે લખો। તો બધા જોઈને કહે અને બૂમો પાડે, અહીં તો મણનો તડકો છે, અને આમ તેમ ભાગે અને ઝાડ નીચે જતા રહે। 5, બાવળમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિ બનાવી છે કે કાંટાના બાવળમાંથી સૂરજના કિરણો જીર્ણ શીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય। વસંતરાય પડદો ઉતારે ત્યારે જે અધમણ તડકો એમના ઓરડામાં આવી પડે છે એ માટે તમે કેવી રીતે પંક્તિ બનાવશો? તો પંક્તિ બનાવીને લખો। તો બારીનો પડદો જરાક ઊંચો કરતાં જ ઓરડામાં અધમણ તડકો પહોંચતો। પ્રશ્ન 2, વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી છેલ્લું વાક્ય એક જાતે બનાવીને લખો। અહીંયા વાક્યો આપ્યા છે અને વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે। તો સૌ પ્રથમ આવશે, જમદાદાસ નામના એક વેપારી હતા। વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા। તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા હતા। એક દિવસ પવનના કારણે વરસાદની થોડી વાછંટો તેમના ઘરમાં આવી ગઈ તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈને જમદાદાસના ઘરે પહોંચ્યા। આવીને જોયું તો માત્ર વરસાદની વાછંટો જ હતી। રેસ્ક્યુ ટીમના સભ્યો ખૂબ ગુસ્સે થયા। પ્રશ્ન 3, શબ્દોના અર્થ લખી વાક્ય બનાવો। 1, અધમણ તો 10 કિલોગ્રામ વજનનું, મારા મામા અધમણ પેડા લાવ્યા। ગભરું તો બીકણ, મનોજ મારો મિત્ર છે પણ બહુ બીકણ છે। ફંગોળવું એટલે ફેંકી દેવું, ફગાવવું, મહેશ પોતાના શર્ટને હવામાં ફંગોળવા લાગ્યો। 4, શેઢો તો ખેતરનો છેડો, ખેતરની હદ। વાક્ય, અમે ખેતરના શેઢા ઉપર જામફળી વાવી છે। ક્યારો તો છોડ પડતે પાણી પાવા કરેલી ક્યારી। વાક્ય, મારે ઘરે તુલસીનો ક્યારો છે। 6, જીર્ણ શીર્ણ એટલે સાવ તૂટેલું ફૂટેલું। વાક્ય, જુમો ભીસ્તી જીર્ણ શીર્ણ ઝૂંપડામાં રહેતો હતો। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્યો પૂર્ણ કરો। તો 1, રાજલે રમકડાની મોટર રમવા લીધી। 2, નવી પેન્સિલ મળતા જ એણે જૂની બટકણી પેન્સિલ ફેંકી દીધી। 3, ધાબળે ધીંગીએ પહેલવાનને મારીને ધોઈ નાખ્યો। 4, આ ગાંઠ મારાથી ખુલતી નથી, તું ખોલી આપને। 5, ફોરમના કાકા તો એવા જ છે, વાતમાં બધાને તોડી નાખે। 6, આજે તો સવારના 4 વાગ્યામાં મારી ઊંઘ ઉડી ગઈ। 7, ઓહો, આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા ને કાંઈ। 8, લેસન કરતાં પહેલાં હું થોડી વાર રમી લઉં। 9, ઝડપથી આપો, હમણાં રિસેસ પડશે। 10, પહેલાં હાથ ધોઈ લો પછી જમવા બેસો। પ્રશ્ન 5, સંવાદ વાંચી નીચેના પ્રશ્નોના એમ કે જવાબ લખો। પ્રશ્નો, ફકરામાં શાની ચર્ચા ચાલી છે? તો મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની। 2, મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ માની રહ્યું છે? તો સલોની અને વૈષ્ણવી। મોબાઈલ વધુ વાપરવાથી દીક્ષિતના પરિવારમાં શું નુકસાન થયું છે? તો પરિવારજનો એકબીજાને સમય આપી શકતા નથી। 4, કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે? તો વૈષ્ણવીના મમ્મી પપ્પા। 5, તમને દીક્ષિત મળે તો તમે તેને શી સલાહ આપો? મોબાઈલ ફાયદાકારક છે પણ તેનો સમજીને ઉપયોગ કરવો। 6, તમને કોની વાત ગમી કેમ?
વૈષ્ણવીની, કારણ કે તે લોકડાઉનમાં તેનાથી ભણતી હતી. 7. તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે? તો મારા પપ્પા. તમે મોબાઈલનો શો ઉપયોગ કરો છો? તો ગેમ રમવા, નવું શીખવા, ગીત સાંભળવા. 9. લોકડાઉન સમયે તમે મોબાઈલથી ભણ્યા હતા? કેવી રીતે? તો હા, યુટ્યુબથી, જી સારા એપથી વગેરે. 10. મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં? તો જરૂરિયાત પૂરતો કરવો જોઈએ. પ્રશ્ન 6. મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તેમને પૂછો અને પછી લખો. તો તમારે તમારા ઘરમાં તમારા સભ્યોને પૂછીને લખવાનું છે. અહીં નમૂનારૂપ પ્રશ્નોના જવાબ આપ્યા છે. મમ્મી, મોબાઈલનો ઉપયોગ 1 કલાકથી વધારે ન કરવો જોઈએ. પપ્પા માને છે કે મોબાઈલનો ઉપયોગ શિક્ષણ માટે કરી શકાય. દાદા એવું માને છે કે મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે કરવો જોઈએ. દાદી એવું માને છે કે મોબાઈલનો ઉપયોગ ભજન કીર્તન કરવા માટે કરવો જોઈએ. કાકા એવું માને છે કે મોબાઈલનો ઉપયોગ ધંધાકીય કામકાજ માટે કરવો જોઈએ. કાકી એવું માને છે કે મોબાઈલનો ઉપયોગ રસોઈની વાનગી શીખવા માટે કરવો જોઈએ. પ્રશ્ન 7. ચાલો શોધખોળ કરીએ. એક મુશ્કેલી તો ટોયલેટ સાફ કરવામાં વધારે પાણી વપરાય છે. ઉપાય શું છે? તો પાણીનો બગાડ અટકાવવો. 3 આઈડિયા શું છે? તો એક પાણીની પાઇપનો ટુકડો લઈએ, તેને વીજળીમાં વપરાતી એક પાઇપના ટુકડા સાથે જોડી દઈએ, ત્યારબાદ તેની સાથે આગળના ભાગમાં વાળેલી પાઇપ જોડીએ અને તે સાદા આગળ પાણી નીકળે તેવા ફુવારા જેવું બનાવીને લગાવીએ. છેક આગળના ભાગે બ્રશ ફિટ કરી દઈએ. 4 ઉપયોગ. એક પાણી ભરેલી ડોલમાં પાણીની પાઇપ નાખવી એટલે પાણી ફુવારામાં આવવાનું શરૂ થઈ જશે, એટલે ઓછા પાણીના વપરાશથી બ્રશ વડે સફાઈ થઈ શકશે. આ સમસ્યા માટે તમે શો ઉકેલ આપશો? જૂથમાં ચર્ચા કરવાની છે. હવે તમારી આસપાસમાં કોઈ વ્યક્તિને કામ કરવામાં પડતી મુશ્કેલીઓ વિશે પૂછો, જાણો અને નોંધ કરો. તો અહીં આપણે એક મુશ્કેલી લખી છે કે કબાટમાં કપડાં અસ્તવ્યસ્ત થઈ જાય છે. ઉપાય. તો કબાટમાં કપડાં વ્યવસ્થિત ગોઠવાયેલા રહે તે માટે આ ઉપાય કરો. આઈડિયા શું છે? તો ખાનાના માપ પ્રમાણે બોક્સ લેવું, પછી બોક્સમાં યુ આકારની બારી બનાવી તેને કાપી લો, પછી બોક્સને રંગીન કાગળથી સુશોભિત કરીને કબાટમાં યોગ્ય રીતે ગોઠવી દો. કબાટના ઉપયોગ. કબાટના માપ પ્રમાણે ખાના કરેલા હોવાથી બધા ખાનામાં બોક્સ ગોઠવીને ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ બોક્સમાં કપડાં ગોઠવી શકાય છે, જેથી કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલો રહે છે અને કબાટ ગોઠવવાના સમયનો બચાવ થાય છે. તો મિત્રો, આ હતું આપણું સોલ્યુશન. આપણે આગળના વિડીયોમાં મળીશું. ત્યાં સુધી તમે જો આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. આભાર.